રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે છે તેવી શક્યતાઓ જોવા મળી છે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતાં ઠંડીમાં વધારો થશે। નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે। નલિયા 4 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે। તો આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે। કડકડતી ઠંડી માટે હવે તૈયાર રહેવું પડશે, જેમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધવાની આગાહી કરાઈ છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતાં ઠંડીમાં વધારો થશે અને 4 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતાં ઠંડીમાં વધારો થશે, જેમાં રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે અને 4 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું। રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તાપમાનમાં ઘટાડો થશે, 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતાં ઠંડીમાં વધારો થશે અને નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે અને 4 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે। તો આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે। હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે। ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતાં ઠંડીમાં વધારો થશે। તો ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાનું છે, જેમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી હતી। અનેક એવા જિલ્લાઓ છે જ્યાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો અને તેના કારણે પણ ઠંડીનું જોર વધ્યું। તો આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ જોવા મળી છે।